જય શ્રી કૃષ્ણ મારા પ્યારા વ્યુઅર્સ। મારો મોબાઈલ છે 9987463722। મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। હવે આજ હું તમારી સમક્ષ લઈને હાજર થઈ રહી છું બાળ ગીત। તો ચલો શરૂ કરીએ। ચક્કી બેન મારી સાથે રમવા આવો ને, બેસવાને પાટલો, સુવાને ખાટલો, આપીશ તમને। ચક્કી બેન મારી સાથે રમવા આવો ને, ચક્કી બેન મારી સાથે રમવા આવો ને, પહેરવાને તમને ઘૂઘરીવાળા ઘાઘરી પોલકા, આપીશ તમને। ચક્કી બેન મારી સાથે રમવા આવો ને। હવે એક હતો ચક્કો, એક હતી ચક્કી। એને બધા છોકરાઓએ ઇન્વાઇટ કર્યું કે તમે મારી સાથે રમવા આવો। પછી એણે કીધું કે આપણે બધા મળીને ખીચડી બનાવીએ। તો ચક્કી બેને કીધું કે આપણા ઘરમાં તો ચોખાને દાળ નથી। તો ચક્કો લાવ્યો ચી કરતો ચોખાનો દાણો, ને પછી ચક્કી લાવી ચી કરતી દાળનો દાણો, ને પછી કે હવે પાણી અંદર જોશે ખીચડી બનાવવા માટે। તો ચક્કો ને ચક્કી પાછા પાણી ભરવા ગયા। ચી ચક્કો ને ચક્કી તળાવ લાવ્યા તાણી, અને પછી એની બનાવી ખીચડી, ને બધાએ ભેગા મળીને ખાધી। આ રીતના બાળ મિત્રો ચક્કાએ ને ચક્કીએ રમ્યા, જમ્યા ને મજા કરી। હવે આપણે આજે બનાવીએ ખજૂર વિથ સ્ટ્રોબેરીની બાસુંદી। એની માટે સામગ્રી જોશે ખજૂર 100 ગ્રામ અથવા ઘરની જરૂરિયાત મુજબ, સ્ટ્રોબેરી મોટી 1 પેકેટ, દૂધ 1 લીટર। હવે બનાવવાની રીત। પહેલાં ખજૂરને સરખો છે તે સાફ કરી અને મિક્સરમાં ચન કરો, અને દૂધ ગરમ કરવા મૂકો, અને દૂધનો ઉભરો આવે એટલે એની અંદર ખજૂર મિક્સ વાલ કરીને ઉકળવા દો। થોડું જાડું થાય એટલે નીચે ઉતારીને ઠંડુ પડવા દો, અને પછી સ્ટ્રોબેરીને પણ મિક્સરમાં સાફ કરીને ચન કરો। ઠંડુ પડે એટલે એની અંદર મિક્સરમાં ચન કરેલું ખજૂરનું પલ્પ ઉમેરો, અને થોડા પીસ એની અંદર છે તે ઉપર શો માટે ડેકોરેશન માટે રાખો, ને ઉપર ડેકોરેશન કરો। તો આ રીતના થઈ ખજૂર સ્ટ્રોબેરી બાસુંદી। જય શ્રી કૃષ્ણ। હંમેશા તમારા પરિવારને સ્વસ્થ રાખો, મસ્ત રાખો। 8 ml ઇલાયચી માટે ઓર્ડર કરો હેમાબેન 9987463722। નોક ઇલાયચી આપને દ્વાર। હંમેશા હેમ ક્રિસ્ટા નેકલેસ ને બ્રેસલેટનો આગ્રહ રાખો। જય શ્રી કૃષ્ણ। હંમેશા ઝાડવાને પાણી પાઓ, અને લીલુંછમ તમારું પરિવાર અને લીલાછમ ઝાડવાને રાખો। જય શ્રી કૃષ્ણ।